સુરતમાં જરૂરિયાતમંદ લોકોને છેતરતી ટોળકી ઝડપાઈ છે। લોનના નામે છેતરપિંડી કરનારી ટોળકી ઝડપાઈ, જેમાં લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। ડોક્યુમેન્ટ પર લોન મેળવી રકમ નહીં ચૂકવી આ સાથે જ ફરિયાદીને લોનના હપ્તા આપવા જાણ થઈ હતી, તેમજ ફાઇનાન્સ કંપનીના કર્મચારી સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે। તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ એ નામની ચલાવતા હતા, રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ, જેમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા। આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલા અપાવતા, પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા, અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેંક છે એના થ્રુ એ અપાવતા હતા, અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈ પણ જાતની સર્વિસીસ મળતી ન હતી, અને એ પ્રકારનું ફ્રોડ એ લોકોએ આચર્યું હતું।